મારું નામ સિદ્ધપરા નવદીપ. કોરડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ કોરડા ખાતે સંત શ્રી કોલો ભગતના મંદિરે મહાસુદ પૂનમના દિવસે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ પ્રભુએ દ્રેવડ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલો ભગત કોલેશ્વર ધામમાં બિરાજમાન છે. આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલો ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી. ધીરુભાઈ વલ્લભભાઈ કીકાણીના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોરડા ગામમાં વાજતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. સંત શ્રી કોલો ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામમાં બિરાજમાન છે. કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા અમે સમસ્ત કોરડા ગામ દ્વારા પૂનમે કોલેશ્વર ધામ કોરડા ખાતે સંત શ્રી કોલો ભગતના મંદિરે દ્વારકાધીશની પ્રભુ અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલો ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે. કોરડાના કોલેશ્વર ધામ ખાતે પૂનમના દિવસે નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામધૂમે ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જય કોલો ભગત, જય દ્વારકાધીશ.